જય શ્રી રામ મિત્રો, કેમ છે બધા? મજામાં ને? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. આપણે ગેનારાનું માઇક મેં ગયું હતું એ આપણે ગેનારાનું માઇક આપણે 900 રૂપિયાનું પડ્યું. એના રિવ્યૂ હું તમને આજ બતાડા ને એની ક્વોલિટી કેવી છે ને એ માઇક કેવું આવે, સારું આવે કે ન આવે એ તમને ખાસ કરીને હું બધું બતાડા. આ આપણે મિત્રો ગેનારાનું માઇક આવ્યું, આ તમે જોઈ લો. આવું કાંઈક ગેનારાનું માઇક છે મિત્રો. આ જોઈ લો ગેનારાનું માઇક. આવું કાંઈક એના ફીચર આવે બધા. હવે આ ગેનારાના માઇકના હું તમને બધા ફીચર બતાડા અને આમાં કેટલું વસ્તુ આવે, આમાં શું આવે, આની યારે કેટલીક પિનો આવે, કેટલા માઇક આવે, આની ક્વોલિટી કેવી આવે ને આના લેવલ 3 આવે નોઈસ રોટેટરના. એક 1 2 ઓલા 1 2 3 આના 3 લેવલ આવે. ત્રણેય લેવલ હું તમને ચેક કરી ને બતાડી દઈ. હવે આપણે મળીએ અનબોક્સિંગ કરવા. હવે આપણે આ ગેનારાના માઇકનું અનબોક્સિંગ કરી નાખીએ. હવે જોઈ લો મિત્રો, આવું કંઈક માઇક છે, આના એટલા ફીચર છે. આ બધા તમને ઓરેલી બતાડી દઉં. આ બધા કંઈક એના મોડ છે. હવે તમને ખોલીને હું બતાડું મિત્રો. આ કંઈક ફીચર આવે એની અંદર ને આ કેટલું વસ્તુ આવે. આ બે માઇક છે, આ એક રિસીવર છે. પછી આની અંદર હું છે કંઈ ખબર નહીં. હવે હું તમને ખોલી ને બધું બતાડું. મિત્રો હવે આપણે આને ખોલીએ. પહેલાં તો આપણે આનીથી શરૂઆત કરીએ. આની અંદર શું છે મિત્રો જોઈ લઈએ આપણે. કેબલ નીકળ્યું. આ બે માઇકના ઓલા છે, તૂટિયા છે આની અંદર. હવે આપણે કાઢીએ આને એક કરતાં. આ રિસીવર છે, આ બે માઇક છે, આની અંદર છે મિત્રો. આના સ્ટેપ છે આપણે ઓલરેડી આવડે છે એટલે આ કાંઈ કરવાનું નથી થતું. આ વોરંટી કાર્ડ છે, વર્ષ દીની વોરંટી આવેલી. હવે આમાં આને આપણે મૂકી દઈએ પાછું. હવે આપણે આને જોવાનું છે. જોઈ લો મિત્રો, આવું કાંઈક માઇક આવે છે ને. આની બહેન છે ને મિત્રો, આ સાપ આવે. સાપને અહીંથી ચાલુ કરવાની એટલે આ થયું ચાલુ. રેડી, ચાલુ થઈ ગયું. પછી આ રિસીવર છે ને, આ રિસીવરને મોબાઈલને પિનમાં નાખી દેવાની એટલે આ થઈ જાય કનેક્ટ થઈ જાય. પછી અહીંયા બે લાઇટું થાય, પછી આ કનેક્ટ થઈ જાય. પછી છે ને મિત્રો, આને આપણે કનેક્ટ થઈ જાય ને પછી અહીં લેવલ 1 આવે. અને એકવાર દબવો એટલે એકવાર લાઇટ થાય, 2 વાર દબવો એટલે 2 વાર લાઇટ થાય. અહીં દબવો, ત્રીજી વાર દબવો એટલે લેવલ 3માં જાય એટલે 3 વાર લાઇટ થાય. એમાં બે માઇકમાં સેમ જ છે. પછી આને બંધ કરવું હોય તો પાછું આને આમ બંધ કરી દેવાનું. અટાણે આપણા મોબાઈલનો અવાજ આવે. પછી આપણે તમને આનો અવાજ ચેક કરીને બતાડીશું. એટલું કાંક આવ્યું મિત્રો. આ જોઈ લો, એટલું વસ્તુ કાંક આવ્યું આની યારે. 1 2 3 4 5 6 વસ્તુ આવ્યું ને આ ખોખા છે એના બધા. આવું કાંક આવે. આ 950 નહીં 990 રૂપિયાનું છે મિત્રો. ઓફરમાં મેં ગયું કે 850માં મને આ પડ્યું. તમારે લેવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. હવે આપણે મેળીએ જઈ તમને આ માઇકના રિવ્યૂ બતાડું. ને આ રિસીવર છે ને મિત્રો, એ આપણા મોબાઈલની પાછળ નાખી દેવાનું એટલે આમાં લાઇટ થઈ જાય. પછી આને ચાલુ કરી દેવાનું એટલે કનેક્ટ થઈ જાય. ને આ ટાઈપ સી તો ડબલ ટાઈપ સી છે ને સિંગલ પોર્ટ છે. એને ચાર્જરમાં નાખી દેવાનું, બે એકારે ચાર્જિંગ થાય. 6 કલાકનું પાવર લોંગ ટાઈમ બેટરી છે. આના રિવ્યૂ હવે આપણે બતાડીએ તમને. મેળીએ નોઈસ આવે છે બહુ જનું. એ હવે આપણે મેળીએ જઈ કનેક્ટ કરીને તમને સંભળાવીએ નોઈસ કેવું આવે. હવે મેળીએ જઈને મળીએ આપણે મિત્રો. અત્યારે આપણે મેળીએ વહી આવ્યા. હવે આ માઇકનું તમને હું રિવ્યૂ કરીને બતાડું. ને આ છે રિસીવર ને આ છે માઇક. આ રિસીવર ને મોબાઈલની આપણે સોકેટ આવે નાખી દેવાની એટલે આ બેને પછી કનેક્ટ કરી લેવાના. કનેક્ટ કરી લેવલ 1 લેવલ 2 ને લેવલ 3 આ તમને બે મોડ, આ તમને 3 મોડ કરી ને હું તમને બતાડીશ. પછી આનું રિવ્યૂ હું તમને કહી માઇક લેવાય કે ન લેવાય. ને આ 990નું માઇક છે મિત્રો. તમને હું હવે પિન નાખીને બતાડું. આને છે ને મિત્રો આપણે આમાં નાખી દેવાનું, મોબાઈલની બહાર નાખી દેવાનું. પછી ચાલુ થઈ જાય ડાયરેક્ટ મિત્રો. કનેક્ટ થઈ ગયું.
અત્યારે. હવે આપણે આ મોબાઈલનો નોર્મલ અવાજ આવે છે, આ માઇકનો નોર્મલ અવાજ લેવલ 1માં નાખ્યું નથી આપણે. અત્યારે લેવલ 1માં નાખ્યું નથી આપણે લેવલ. હવે આ લેવલ 1માં નાખીએ. લેવલ 1માં નાખીએ ને તો એ મિત્રો જોઈ લો, એક લાઇટ થાય આવી રીતના, એક લાઇટ થાય. અત્યારે આ નોઇસમાં આવી ગયું. અત્યારે આ જોઈ લઉં, આ લેવલ 1માં નાખી દીધું છે આપણે. આ નોઇસ કેવો આવે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આનું રિવ્યૂ હું તમને બતાડી દઉં. હા, મને તો આ માઇક બેસ્ટ લાગ્યું ને આ માઇક તમને સારું લાગે તો હું લિંક નાખી દઈ પ્રોડક્ટની, તમે પ્રોડક્ટ ખરીદી લેજો એમાંની. આ લેવલ 1 છે ને નોઇસ તો આ બધા અહીંયા સકલાનો ને નોઇસ આવે બહુ જનો. અટાણે હવે કાંઈ નહીં આવતો હોય લેવલ 1માં, આપણે લેવલ 2માં નાખીએ, એ પણ તમને બતાડીએ. સાપને બીજી વાર દબાવવાની એટલે 2 વાર લાઇટ થાય એટલે લેવલ. હવે લેવલ 2માં ગયું. હવે નોઇસ બહુ નહીં આવતું હોય કારણ કે લેવલ 2માં વહી ગયું. હવે બહુ નોઇસ નહીં આવતું હોય ને માઇક એટલે મને તો બેસ્ટ લાગ્યું મિત્રો. તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને. હવે આપણે લેવલ 3માં નાખી દઈએ, એ પણ બતાડીએ તમને. આ લેવલ 3માં ગયું. સાપ દબાવવાનું 3 વાર લાઇટ થાય, 3 વાર. હવે આ લેવલ 3માં આવી ગયું છે માઇક એટલે હવે કાંઈ એટલો બધો અવાજ નહીં આવતો હોય. આ જોઈ લઉં, હવે બધો મારો જ અવાજ આવતો હશે. અહીંયા પવનને બહુ સેવાડી ગયું અત્યારે. પવન એટલે કાંઈ ઘટને આપણે ધર્મેશભાઈને કહીએ, ધર્મેશભાઈ આપા બતાડો તો. જોઈ લઉં, આપા લઈ લો ભાઈ ધર્મેશભાઈ આપણા બાજુ. પવન તો બહુ જ નો છે, હવે નોઈસ એટલો બધો નહીં આવતો હોય. હવે હું આઘો જાઉં ને ધર્મેશભાઈને પછી કહે કે ઝૂમ કરજો ભાઈ. ધર્મેશભાઈ ત્યાં ઝૂમ કરીએ. હવે આપણે આઘા જઈએ થોડાક. આનો રેસ કેટલી છે આપણે અંદાજે 15 મીટર આવી જશે. ધર્મેશભાઈ ઝૂમ કરી દો. હવે અવાજ કેવો આવે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને. માઇક મને તો બેસ્ટ લાગ્યું ને. આને હું 10 નંબરમાં લઈ 9 નંબર દઈશ હું. મને તો આ માઇક બેસ્ટ લાગ્યું ને. આની ખાસિયત એ છે કે આનાથી પવન ન લાગે. પવન આવે ને એ આ બધો પવન રોકી લે ને આપણે નોઈસ 1 નંબર આવે. હવે તમને ધર્મેશભાઈને કહે, ધર્મેશભાઈ ઝૂમિંગ બધું કાઢી નાખો. ઝૂમિંગ મારો પાસે ઓરું લઈ લઉં, આપણે ઓરા આવી જશે. હવે માઇક તો મને બેસ્ટ લાગ્યું. તમારે મગાવવું હોય પ્રોડક્ટની લિંક નાખી દીધેલી છે, ખાસ કરીને જોઈ લેજો. આપણો વિડીયો સારો લાગ્યો કે નહીં, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.